હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં હશો? આજે આપણે ધોરણ 12 કોમર્સના એકાઉન્ટ સબ્જેક્ટની બ્લુપ્રિન્ટની ચર્ચા કરવાની છે. હવે તમે સૌ બ્લુપ્રિન્ટથી કદાચ વાકેફ હોય કે ન હોય, હું તમારી સાથે એ બધી ડિટેલમાં ચર્ચા કરવાનો છું. હવે સેક્શન એ અને સેક્શન બી વિશે તમે જાણો છો. સેક્શન એ તમારો 20 માર્કનો રહેવાનો છે, જેમાં 1 થી 20 MCQ આવવાના છે, જેમાં મોટાભાગના ચેપ્ટર તમારે ટાર્ગેટ કરવા જ પડશે. સેક્શન બી તમારો એ VSQનો રહેવાનો છે, એ તમારે 10 પ્રશ્નો પૂછાવાના છે. એ 10 પ્રશ્નો માટે પણ તમારે બધા ચેપ્ટર ટાર્ગેટ કરવા પડશે. પરંતુ સેક્શન સી, ડી, ઈ અને એફ માટે કયા ચેપ્ટરને ટાર્ગેટ કરું તો હું ઇઝીલી એ માર્ક્સ કવર કરી શકું અને એ સેક્શનમાં જે બી ગુણ છે એ મારે પૂરેપૂરા મને મળી શકે અને પ્લાનિંગ મુજબ કામ થઈ શકે. તો એના માટે આજે આપણે ચર્ચા કરીશું સેક્શન સીની. તો સેક્શન સી માટે તમે જોઈ લો તો સેક્શન સી તમારો આવવાનો છે ક્વેશ્ચન નંબર 31 to 36. મતલબ 6 ક્વેશ્ચન પૂછાવાના છે, 4 ક્વેશ્ચન્સ તમારે અટેમ્પ્ટ કરવાના છે. હવે આ 4 ક્વેશ્ચન્સમાંથી દરેક ગુણના સવાલ 3 માર્ક્સના રહેવાના છે. ટોટલ 12 માર્કનો તમારો સેક્શન રહેવાનો છે. હવે નોટ ડાઉન કરી લો મિત્રો, જેના માટે હું આ વિડીયો તમારી સાથે શેર કરી રહ્યો છું. કયા ચેપ્ટરને તમારે ટાર્ગેટ કરવાના છે? તો પાર્ટ 1 માંથી તમારે ચેપ્ટર નંબર લેવાનું છે, ચેપ્ટર નંબર 1, 4, 7 અને પાર્ટ 2 માંથી તમારે ચેપ્ટર નંબર લેવાનું છે, ચેપ્ટર નંબર 2. હવે એક વસ્તુ બીજી નોટિસ કરી લો, તમારે 4 જ ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના છે, 6 પૂછાવાના છે. હવે માની લો કે 4 ચેપ્ટરમાંથી તમને કોઈ ચેપ્ટર અઘરું લાગી રહ્યું છે તો તમે એને સાઈડમાં કાઢી શકો છો. જે ચેપ્ટર આવડે છે એમાંથી 4 સવાલ તમે વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખો, બરાબર છે. તો બીજું 2 ચેપ્ટર તમે આમાંથી ઓપ્શનમાં કાઢી શકો છો. તો આવી રીતે પ્લાનિંગ મુજબ તમે તૈયારી કરશો તો ડેફિનેટલી સેક્શન સીના 12 માર્ક્સથી 12 માર્ક્સ તમારે પૂરેપૂરા આવશે. તો હવે નવા વિડીયોની અંદર હું સેક્શન ડીની ચર્ચા આપની જોડે કરીશ. ત્યાં સુધી જોડાયેલા રહેજો અને આપણને ફોલો કરતા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ.